ઘરે પહોંચતા હોય તો આપણે ચાલુ કરી દીધું એડિટિંગ. આવું કરશું તો જ બે હપ્તા ભરાય ઘરના. પછી અમારા અમર અકબર એન્થની છે ને પાણીપુરી ખાતા આવ્યા ને મારી હાટું લેતા આવ્યા. હવે લાવ્યા છે તો ખાવી તો પડશે જ ને, એટલે આપણે ભાઈ પ્રેમથી ખાઈ લીધી. આજ તો ભાઈ ખાવામાં સોનેરી સૂરજ ઉગવે ને એવું મને લાગે છે. ખમણ, પાત્રા, સેવ ઉસળ, પાણીપુરી, હવે સાબુદાણાના વડા, આને કહેવાય ભાઈ મોજ. પછી આ ગરમા ગરમ વડા, ફુદીનાની ચટણી ને છાશ હારે મારી વાલીએ પીરસા અને આપણે ભાઈ હરિહર કરી લીધું. જવાનું હતું જુનાગઢ, કરવાનું હતું પેકિંગ, ઘર આખું રણ વિખણ. અને આવા દ્રશ્ય લગભગ દર અઠવાડિયે અમારા ઘરમાં હોય ને હોય જ. ખાલી એક દિવસના ટ્રાવેલિંગમાં આ બાયુનું આખું બેગ ભરાણું, આપણી ખાલી નાની એમથી બેગ જો ઓલી ખોડામાં પડી ઈ બસ. અને ઈહો તો અડધી ખાલી છે. આવું છે ભાઈ આપણા ઘરે તો. એક બાજુ અહીંયા ધોનીબેન ગીત ગાય છે, એક બાજુ અહીંયા અમર ને અકબર એડિટિંગ કરે છે, એક બાજુ અહીંયા પાણી પીવાય છે, એક બાજુ અહીંયા CID થાય છે ને એક બાજુ અહીંયા વ્લોગિંગ ઉતારાય છે. બોલો, રાતના વાગા 9:30 પણ અમારા અમર ને અકબર હજી એડિટિંગ કરે છે. આટલી બધી મહેનત અમારી આખી ટીમ કરે. તમે એટલી મહેનત કરજો કે લાઈક ને શેર કરજો. અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય ને તો હાલો તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી હાઉ ડાયરા ને રામે રામ.